હવે એમાં 24મું MCQ રકમ આપી છે એક ચુંબકને એક સ્થળે વળ વગરના તારથી મેગ્નેટિક મેરિડિયનમાં સમસ્થિતિ લટકાવ્યું છે. માની લો કે આ બોર્ડ છે એ જ આખું સમતલ છે મેગ્નેટિક મેરિડિયન છે. એની અંદર એક ચુંબક બરાબર મેગ્નેટિક મેરિડિયન હોય તો ચુંબકીય ક્ષેત્ર એની અંદર જ હોય અને માની લો કે સમસ્થિતિ ચુંબકીય ક્ષેત્ર છે BH. આ મેગ્નેટિક મેરિડિયન એની અંદર એક ચુંબકને વળ વગરની દોરીથી લટકાવવાનું કીધું છે. રેડિયા ચુંબક એક પછી કીધું હવે એમાં 180 નો વળ ચડાવવામાં આવે તો ચુંબકનું 30 જેટલું આવર્તન થાય છે. એટલે આટી વારવાની. આ ચુંબક હોય આ રીતના રાખ્યું છે, આ દોરી છે, દોરીના ઉપરના છેડેથી ધોતા ઉપરના છેડેથી 180 નો વળ ચડાવવાનો. આમ આટી વારવાની. આ 90 અને 180 એટલો વળ ચડાવો ને તો ચુંબક આમ 30 ફરી જશે. એટલો વળ ઉખડી જાય એમાંથી. એટલે ચુંબક આ દિશામાં છે, ઉપરથી તમે 180 નો વળ ચડાવશો એટલે ચુંબક 30 આમ ફરી જાય. ચુંબકીય ક્ષેત્ર સાથેનો ખૂણો 30 નો થઈ જાય. તો એની અંદર દોરીમાં ચડતો વળ અને φ1 કહો. વળ એટલે ખૂણો છે. આટી વારો તમે આમ તો 180 360 જે પ્રમાણે આટી વારતા જાઓ બરાબર છે એ પ્રમાણેમાં વળ ચડતો જાય. તો 180 નો વળ ચડાવ્યો અને 30 ચુંબક ફરી ગયો એટલે 30 નો વળ ઉખડી ગયો તો 150 અંશનો વળ ચડ્યો. પછી કીધું હવે બીજો એક ચુંબક લેવાનો કીધો. ઈ તારના ઉપરના છેડે 270 નો વળ એમાં ચડાવવાનો અને ઈ ચુંબકે 30 જેટલું આવર્તન થઈ જશે. હાલો બીજો ચુંબક આ N ધ્રુવ S ધ્રુવ અહીંયા દોરી એમાં ઉપરના છેડેથી એમાં જે વળ ચડાવવાનો 270 એમાંથી 30 નો વળ ઉખડી જશે તો વળ ચડશે એમાં 240 અંશ. તો બેયની ચુંબકીય ડાયપોલ મોમેન્ટનો ગુણોત્તર મેળવો. આ પહેલો ચુંબક છે એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને બીજો ચુંબક છે એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એનો ગુણોત્તર તમારે મેળવવાનો. મેળવશો કઈ રીતના? M1 અને M2 તમારે મેળવી લેવાનું પછી બેનો ગુણોત્તર તમને મળી જાય. પણ M1 મેળવવું હોય તમારે તો ડાયરેક્ટ M1 કે મળવાનું નથી. જો આટલા સૂત્ર તમારી આગળ એક ટોર્કનું સૂત્ર છે MB sin θ એમાં ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આવે પણ મારે આગળ BA નહીં હોય અને ટોય નહીં હોય. પછી સ્થિતિ ઊર્જાનું સૂત્ર આવશે MB cos θ ના આગળ માઇનસ. તો એમાંય મારી પાસે BA નહીં હોય અને સ્થિતિ ઊર્જા નહીં હોય. એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું હજી એક સૂત્ર છે P × 2a. તો આ મારે મેળવવાનું નથી. P મારી પાસે અને નથી 2a. આ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જેમાં આવતું હોય એવા સૂત્ર મેં લખ્યા તો માત્ર સૂત્ર ઉપરથી મળવાનું નથી. જો કઈ રીતના મળશે આખી પરિસ્થિતિ તમે વિચારો. તો અહીંયા 2 ટોર્ક લાગે છે આ ચુંબકમાં અને આ ચુંબકમાં 2 ટોર્ક લાગે છે. તો ક્યાં 2 ટોર્ક લાગે છે? જો દોરીની અંદર વળ ચડાવું ને તો પુનઃસ્થાપક ટોર્ક લાગે. પુનઃસ્થાપક ટોર્ક. સિમ્પલ ઉદાહરણ સમજાવું. એક દોરી બાંધી હાથમાં પકડી રાખ પછી માની લઉં કે એની અંદર વળ ચડાવું એક આટો મારું આમ હાલો 360 નો વળ ચડ્યો બરાબર 360 નો આમ ફેરો 360 નો વળ ચડ્યો. હવે માની લઉં કે દોરી પકડીને પગ અધરલી લઉં તો જે દિશામાં તમે વળ ચડાવ્યો હોય છે એની વિરુદ્ધ દિશામાં તમે આમ ફરશો એટલે એનો મતલબ કે મૂળ સ્થિતિમાં તમે પાછા જાવ છો. એટલે એમાં પુનઃસ્થાપક ટોર્ક ઉત્પન્ન થયું અને પુનઃસ્થાપક ટોર્ક જે તમે એમાં વળ ચડાવ્યો છે એના સમપ્રમાણમાં હોય. એ કેમ ખબર પડે? હાલ દોરી પકડી અને માની લો કે એક જ રાઉન્ડ મેં માર્યું
અને પગ અંદર લઉં તો આમ ધીમે ધીમે પાછો મૂળ સ્થિતિમાં જઈશ. પણ માની લઉં કે દોરીની અંદર ટૂંકમાં એકવાર રાઉન્ડ મારું તો 360નો વળ ચડ્યો, પછી પાછું બીજું રાઉન્ડ મારું તો 360નો વળ ચડ્યો, ત્રીજી વાર રાઉન્ડ મારું 360નો વળ ચડ્યો. એવો 100 વાર આમ ફરી જાઉં, 100 વાર તો 100 360નો વળ ચડશે. પછી પગ અંદર લઉં તો આમાં આટી વધારે, તો પછી પગ અંદર ને તો ઝડપથી આમ જઈશ, બરાબર. ઝડપથી પાછી મૂળ સ્થિતિમાં આવવાનો પ્રયત્ન કરીશ. એટલે એનો મતલબ એમ કે મૂળ સ્થિતિમાં લઈ જતું ટોર્ક, પુનઃસ્થાપક ટોર્ક વધ્યું હોય, પુનરાવર્તનના સમપ્રમાણમાં હોય, એ વળના સમપ્રમાણમાં હોય પુનઃસ્થાપક ટોર્ક. એટલે અહીંયા દોરીમાં તમે આટી વાળો તો એક તો એમાં પુનઃસ્થાપક ટોર્ક છે એ τ1 કહી દો, એમાં જે વળ ચડે છે એના સમપ્રમાણમાં હોય. સમપ્રમાણતા નિશાની દૂર કરી નાખું, જમણી બાજુ અચળાંક કે એક આ ટોર્ક લાગે છે, એવી રીતના આની અંદર એક ટોર્ક ઈ લાગે છે, બરાબર, વળના હિસાબે. બીજું જો આ ચુંબક 30 આમ ફરી જશે, ચુંબકીય ક્ષેત્ર સાથે 30ના ખૂણે ટૂંકમાં ચુંબક આવી ગયું, તો ચુંબકીય ક્ષેત્રને લીધે ટૂંકમાં ચુંબક ઉપર ટોર્ક લાગે mb sin θ. આ ચુંબકીય ક્ષેત્ર સાથેનો ખૂણો હોય તો 30 આમ ફરી ગયું તો ચુંબકીય ક્ષેત્રને લીધે લાગતું ટોર્ક છે τ1 ડેશ કહી દો. કેટલું થાય? m1 સમ છે ચુંબકીય ક્ષેત્ર અને sin ખૂણો 30. અહીં ચુંબકીય ક્ષેત્રનું ટોર્ક m2 bh અને sin 30, બરાબર. અહીં 30 આમ ફરસ અને અહીં 30 ફરસ, અને ચુંબકીય ક્ષેત્ર સાથેનો ખૂણો ટૂંકમાં 30 અંશનો હોય. હવે જો એમાં મારા આ બેનો ગુણોત્તર જોતો હોય તો ગુણોત્તર આ બે સૂત્રનો લઈ લઉં ને તો t1 ડેશના છેદમાં t2 ડેશ આવે. એ કિંમત હજી મારી પાસે નથી, બરાબર છે, એટલે હજી મારે ટૂંકમાં હજી મારો MCQ થતો નથી. પણ અહીંયા જો આ ચુંબક છે, તમે વળ ચડાવો આમ તો આમ આવશે, પાછો મૂળ સ્થિતિમાં જવાનો પ્રયત્ન કરશે, દોલન કરશે, પણ એક સમય સ્થિર થવાનો, બરાબર. દોરીથી બાંધેલો ચુંબક હોય, થોડીક વાર ટૂંકમાં આમ રાઉન્ડ મારે પછી ટૂંકમાં એક સમય સ્થિર થઈ જાય. તો સ્થિર થઈ જાય એટલે એનો મતલબ એમ કે આ ચુંબક ઉપરના બે ટોર્ક કેવા થઈ ગયા છે તો કે હરખા સંતુલનમાં આવી ગયું છે. એટલે m1 bh sin 30 થાય. એ રીતના આ ચુંબક એક સમય સ્થિર થાય તો એના ઉપર લાગતા બે ટોર્ક કેવા થઈ ગયા છે? સરખા સંતુલનમાં આવી ગયું છે. બે ટોર્કના મૂલ્ય હરખા દિશા વિરુદ્ધ થઈ જાય એટલે ટૂંકમાં ચુંબક છે સ્થિર થઈ જતો. હવે ગુણોત્તર લઈ લો તો આના છેદમાં તો φ1 ના છેદમાં φ2, આના છેદમાં આ મૂકીશ, bh નીકળી જાય, sin 30 નીકળી જાય તો m1 ના છેદમાં m2, તો m1 ના છેદમાં m2 આવશે. φ1 મૂકો 150, રેડિયનમાં મૂકવું પડે, ખાલી ખૂણો હોય તો π ના છેદમાં 180. હાલો φ2 ની કિંમત મૂકો 240, રેડિયનમાં ફેરવવું પડશે, π ના છેદમાં 180, તો 5 3 15 અને 8 3 24 એટલે 5 ના છેદમાં 8. આ એનો આન્સર આવશે. બરાબર, થોડુંક રીત સિવાયનું MCQ છે, તો સમજવા જેવું ખરા. બરાબર, આવી ક્યાંય પરિસ્થિતિ ઉત્પન્ન થતી હોય તો આ MCQ સોલ્વ કર્યો હોય તો બીજા આવા આ પ્રકારના MCQ આવે તો તમને ખ્યાલ આવે કે કેટલા ટોર્ક લાગશે અને ટોર્ક કઈ રીતના કામ કરતા હશે. એટલે અહીંયા 24મું MCQ અહીંયા પૂરું કરું.